મારું નામ જુનેદ અબ્દુલ સત્તાર મલિક છે. મારું બાળક ધોરણ 6માં ઝુંઝેરા સ્કૂલમાં અભ્યાસ કરે છે. આજે મને ગર્વ છે કે મારા બાળક એવી શાળામાં અભ્યાસ કરે છે કે મને મારા બાળકની કોઈ ચિંતા નથી. આ શાળામાં ઘણી એવી બાબતો છે કે જેનું વર્ણન શબ્દોથી કરી શકાય તેમ નથી. આ શાળાનું મેનેજમેન્ટ એટલું સુંદર છે કે જે બાબત વાલીને ખબર નથી હોતી એ બાબત અમને શાળા દ્વારા જાણવા મળી છે. ખરેખર બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે તેની ઓળખ આ શાળા દ્વારા સફળતાથી જાણી શકાય છે. મારી નજર સામે જ ઘણા ઉદાહરણ છે કે ખરાબ રસ્તે ભટકાયેલ છોકરાઓને સાચી દિશા તરફ લઈ જાય છે. આ શ્રેય હું ટ્રસ્ટીશ્રી અને આચાર્યશ્રી તથા શિક્ષક ગણને આપું છું. નમસ્કાર. વાગરા ઝુંઝેરા વિદ્યાલય સ્કૂલ તથા તેના આચાર્યગણ અને સ્ટાફગણ દરેકને મારા નમસ્કાર. મારા 2 બાળકો ઝુંઝેરા સ્કૂલમાં 2 થી 3 વર્ષ અભ્યાસ ચાલુ છે અને ઝુંઝેરા સ્કૂલનો અભ્યાસક્રમ સાથે બીજી બધી એક્ટિવિટી પ્રવૃત્તિ પણ સારી છે. હમણાં જે અમદાવાદમાં દુર્ઘટના બની છે એના સંદર્ભમાં શાળાના આચાર્ય તથા શિક્ષકગણ અને દરેક વસ્તુ સારી રીતે બેગ ચેકિંગ તથા અન્ય કોઈ પણ વસ્તુ બાળકો ગેરરીતે બેગમાં લાવે છે તેની સારી રીતે ચેકિંગ કરી સંપૂર્ણ શાંતિથી કામ ચાલે છે. તથા સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગ તરીકે પણ કામ ચાલુ છે કે જે બાળકો અમુક વસ્તુ લાવે છે અને કોઈને ખબર પડતી નથી એના માટે સરપ્રાઇઝ ચેકિંગનું પણ આયોજન સારી રીતે ચાલે છે. પછી ત્યાં સીસીટીવી કેમેરા પણ છે. જે બાળકોને કંઈ અન્ય મૂંઝવણી હોય તો આચાર્ય શ્રી સાહેબનો પણ સંપર્ક કરી શકે છે અને સારી રીતે સ્કૂલની કામગીરી ચાલી રહી છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું જીતેન્દ્ર પરમાર. હું ઓળા ગામનો રહેવાસી છું. મારું બાળક વિરાજ જીતેન્દ્ર પરમાર જે છેલ્લા 3 વર્ષથી વાગડા ઝુંઝેરા સ્કૂલમાં અભ્યાસ કરે છે. મને ગર્વ છે કે જે એવી સ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે કે જ્યાં છેલ્લા 2 વર્ષથી સરપ્રાઇઝ ચેકિંગ જેમ કે બેગ ચેકિંગની પ્રવૃત્તિ ચાલુ છે. અને બીજું એના સિવાય કે જે કામ સીસીટીવી કેમેરા નથી કરી શકતા તે કામ જે શિક્ષકોનો જે સ્ટાફગણ છે તે ગ્રાઉન્ડમાં રાઉન્ડ કરીને એ કામ કરે છે કે જે કેમેરાની નજરથી ચૂકી જતું હોય તે શિક્ષકોની નજરથી ચૂક ના રહે. બીજું કે અહીંયા આગળ ક્લાસમાં સરપ્રાઇઝમાં ચેકિંગ તો થાય છે તેનાથી અલગ સસ્પેન્ડમાં મોનિટરો રાખેલા છે સ્કૂલમાં દરેક ક્લાસરૂમમાં કે જે મોનિટર સસ્પેન્ડમાં છે. શિક્ષકના ક્લાસરૂમમાં ના હોય તે દરમિયાન બાળકો જે બી કંઈક ખોટી કંઈ પ્રવૃત્તિ કરતા હોય જેમ કે કોઈક અભ્યાસીઓનું કોઈ અલગ પ્લાનિંગ કાં તો કોઈક અભદ્ર વાતો કરતા હોય જેની જાણ વર્ગખંડના જે ક્લાસ ટીચર છે તેમને કરે છે. જેના લીધે ક્લાસમાં જે કોઈક ખોટા કામ થતા હોય તે અટકતા હોય છે. તે સિવાય કોઈક બાળક પોતાની વાત જે માતા પિતાને ના કહી શકતું હોય કે જે અમુક અચકાતું હોય કે હું મમ્મી પપ્પાને કહીશ તો મને બોલશે મારશે એના માટે આચાર્યશ્રીએ તેમની ઓફિસમાં એક બોક્સ મૂકેલું છે કે જ્યાં કોઈ બાળક કદાચ સાહેબને પણ ના કહી શકે તો તે ચિઠ્ઠીમાં લખી ને તે બોક્સમાં નાખી દે છે ને તે બોક્સની ચિઠ્ઠી રોજ ચેકિંગ કરવામાં આવે છે ને ત્યાર પછી તે ચિઠ્ઠી આચાર્યશ્રી જોઈ અને તેનું તાત્કાલિક સમાધાન લાવે છે.
એટલે મને ગર્વ છે કે મારું બાળક વાગડા ઝંઝીરા સ્કૂલમાં અભ્યાસ કરે છે કે જ્યાં આટલા બધા બાળકો હોવા છતાં 400ની ઉપરની જે સંખ્યા છે તેમ છતાં પણ કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો ખોટો બનાવ બન્યો નથી કે ઝઘડા જેવું પણ કોઈ વાતાવરણ થતું નથી. ધન્યવાદ.